નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે ફરી એકવાર વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ભારતમાલા એક્સપ્રેસ વે પરથી લાખો રૂપિયાની કિંમતનું વિદેશી દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપાઈ જતા કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વડોદરા જિલ્લા એલસીબીની ટીમને હાઈવે પર દારૂની સપ્લાય અંગે ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમીના આધારે એલસીબીના અધિકારીઓએ ભારતમાલા એક્સપ્રેસ વે પર વોચ ગોઠવીને એક શંકાસ્પદ કન્ટેનરને આંતર્યું હતું. કન્ટેનરને રોકીને જ્યારે તેની અંદર તપાસ કરવામાં આવી ત્યારે કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે બનાવાયેલા ગુપ્ત ખાનાઓમાંથી વિદેશી દારૂની હજારો બોટલોનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરોએ દારૂને રાજ્યના બજારોમાં સપ્લાય કરવા માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો હતો, જેને એલસીબીએ આબાદ રીતે નિષ્ફળ બનાવી દીધો છે. આ સપાટાને કારણે સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે જે વિસ્તારમાંથી આ કન્ટેનર પસાર થઈ રહ્યું હતું ત્યાંની સ્થાનિક તાલુકા પોલીસને આટલી મોટી હેરાફેરીની ગંધ પણ ન આવી, જેના લીધે તેમની કામગીરી સામે મોટા સવાલો ઉઠ્યા છે. એલસીબીની ટીમે વિદેશી દારૂ અને કન્ટેનર મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે. હાલમાં આ દારૂનો જથ્થો ક્યાં અને કયા રાજ્યમાંથી લાવવામાં આવ્યો હતો, ગુજરાતના કયા બુટલેગરે આ માલ મંગાવ્યો હતો અને કયા શહેરમાં આ દારૂની રેલમછેલ કરવાની પેરવી હતી, તે તમામ કડીઓ મેળવવા માટે પોલીસે નેટવર્ક સ્કેનિંગ અને કડક પૂછપરછની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.